પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્લો ગુજરાત આનંદપુરથી એકતાનગર સુધી જમાવટ કરી. હવે આપણે શાંત સમા આ ટેબ્લોને વિજેતા બનાવવાની જવાબદારી આપણા સહુની છે. આ માટે તમામ ગુજરાતીઓ વોટ ચોક્કસથી કરે. આ માટે તમને www.mygovernment.in પર જઈ ગ્રુપ પોલ પર જઈ વોટ કરી શકો છો. ભૂલશો નહીં, ગુજરાતના ટેબ્લોનો ક્રમાંક એ 5મો છે. આપણે લિંકથી અને SMS થી ગુજરાતના ટેબ્લોને પ્રથમ ક્રમાંકે વિજેતા બનાવી શકીએ છીએ. અને એ માટે એક પ્રેઝન્ટેશનથી સમજીએ કે આપ કેવી રીતે વોટ કરી શકો છો. તમારો એક વોટ ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે. એના માટે તમે SMS થ્રુ પણ વોટિંગ કરી શકો છો. બીજું છે, તમારે લિંક થ્રુ પ્રોસેસ કરવાની છે. mygovernment.in વેબસાઇટ પર જાઓ, ત્યારબાદ તમને રાજ્યોના ટેબ્લોની સૂચિ જોવા મળશે, જેમાં ગુજરાત એ 5th નંબર પર છે. ત્યાં તમે ક્લિક કરો, ત્યારબાદ નીચે ગ્રીન બટન તમને જોવા મળશે, જ્યાં લોગિન ટુ પાર્ટિસિપેટ કરો અને ડિટેલ્સ છે જેવી કે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ત્યાં ફિલ કરો, જેથી તમને એક ઓટીપી મળશે. ઓટીપી જનરેટ થશે. આ ઓટીપી એન્ટર કરતા જ થોડી વારમાં તમારો વોટ એ ગુજરાતે રજીસ્ટર થઈ જશે. આ વોટિંગ લાઈન એ રાત્રે 12 વાગ્યા સુધી જ ખુલ્લી છે. માટે જો તમે વોટિંગ નથી કર્યું તો અત્યારે જ કરી દો. ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલો ટેબ્લો ગુજરાત આનંદપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમને તમારો વોટ વિજેતા બનાવી શકે છે. તો વોટિંગ કરવાનું ચૂકતા નહીં.